મારા રાઠોડ નાકડ ભાગલા ભાગ્યા કોઈ દિવતા જવા દેતી નહીં ભલો ભલો મારા રાઠોડ નાકડ ભાગીલાનો ધણી ખોડિયા મારી ધરાવાળી ધોડજે અને મારી લોબડીઓ નાખી દીધેલા અને તેદી ભાવનગરના રાજાને મારી મામડિયાની ખોડિયારે કીધું કે હે ભાવનગરના રાજા હે બાપ કે તને એવું લાગ્યું ને કે આ ગળદરાના ખૂનાની માલમાં હાથ હોનાની માછલી આવી માછલીને પકડી લઉં બાપ તો ભાવનગરના રાજા આ ગળદરાના ખૂનાની માલમાં જે માછલી રહી માછલી નથી પણ હું મામડિયાની ખોડિયાર છું બાપ અને કદાચ એ ભાવનગરના રાજા કદાચ આ હોનાની માછલીની માલમાં જો તારી મંદી બગાડ અને હુકાઈ ગયેલા બાવરનું દાંતણ કાઢ અને દાંતણને તારા મોઢામાં નાખીને જો જમણી દાઢમાં નો સોટાડી દો તો ભાવનગરની ખોડિયાર નો દેવા મશરાડીનો રોજો એ મારી હલકાડીનો રોજો ડુંગરા ભાખરા તરતો એ માયું ડુંગરા ભાખરા તરતો એ તો હરોભર મારી આઈ ખોડિયારનો રોજો નાની રેસી ઘડીએ એ વાયુ રૂપનાની રે ખડીએ મારા રોજડા ને કોને માયો એ મારા રોજ ને કોને માયો
કાવા છે મારા નવ ઘણવી પણ સિદ્ધમાં એ રોકી મને ઓલા શું મને અરે રે મન હાલવાનો દેવલો હમીર એ નવ વરઠ નવ પરજુનો મહારાજ રા નવગણ જેની જગતની માનેલી બેન જહાલને સિદ્ધના સુમરાએ કેદ કરી 9 લાખ ઘોડા લઈને લેતો થાય બાપ પણ વડવાવદર અને વડવાવદર થી થોડોક આગળ જાય એટલે ઘૂઘવતો સમુદ્ર જોઈને હૈયા હિંમત હારી જાય આતરવા પાખડી ઉતારી માતાજીના શરણોમાં મૂકીને માતાજીને દંડવત પ્રણામ કરે બાપ અને માને અરજી કરે પણ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો સિથરા તણો ધૂણે ઈ માને અરજી કરે એટલે માં આવે ને આવે ને તેથી માં ખોડિયાર એવી હો બાપ એવી કે અરજી રે સુણીને એ આઈ આવતી એ મોડો હાથ રે સુણીને માડી એ સીધા આવતી રે માં ખોડાલ માં તુરે ચમકારે ઓ માં આવડ માં તુરે જલગારે અરે રે માતાજીને લણી લણી લાજો પાજો પણ ત્યારે હતી માતાજી હાથને લાંબા કર્યા અરે રે તે દિનો ઘણના વારણા લેતી મારી આઈ મિયા કે તેની વરુડી રે માનીને મારી આનંદ આજ ઉત્સવ આજ નેનો માને સખી મારા આંગણે આજ મોતી વર્ષા મેઘ બાપ રાજપૂત સમાજનું આખું નાચતેડું હોય અને નાચતેડાની માલપા દરેક આખો સમાજ તો આવે પણ એ સમાજની માલપાથી કઈ જગ્યાએથી માતાજી આવે ને કઈ જગ્યાએથી નો આવે બાપ અરે બાપ માટેલ થી આવે રાજપરા થી આવે ચોટીલા થી આવે રેહમિયા થી આવે વડાડી થી આવે આબુ થી આવે ઈ માતાજીના મેળાની મલમાં માતાજી ભેગી થતી હોય ત્યારે એ નવ લખન લોબડી આવી ભેડિયું મડી મોઢેલા સરમે નવ લખન લોબડી આવી ભેડિયું મડી મોઢેલા સરમે त्रिशूल अरे रे ओला ईश्वर थी उठड़े ने घोड़ानाथ
વરસીમાં આવા હીર નાઈ ડોળા એ મારી માયો નારે ડોળા એ દેવને વાલા રે લાગે એ મારે વાલા રે લાગે રે
ગોરુ બાપુ સમાજની માલમાં તો ઘણા માંડવા થયા, આ તો પંચનો માંડવો કહેવાય. અને એમાં પાછી ઊંડવીના ખેડાની માલબાઈની સિકોતર આવી હોય બાપ. કારણ કે કવિએ કીધું છે કે માતાજીને વાલામાં વાલો દીકરો ઈથી વાલો માતાજીનો માંડવો, જો હવથી હવાયો વાલો હોય તો માતાજીને રાહડો બાપ. એટલે ઘણો સમાજ બેઠો છે. એક 2 મિનિટ માતાજીના નામની 2 હાથ રાખીને તાળી પાડજો, પાપ લાગે તો મને આપી દીજો. પણ આજ માતાજીના આપણે વધામણા કરવા પડે, એટલે 2 હાથ રાખી અને 2 મિનિટ માતાજીના નામની તાળી વગાડો. એ રાહડે રમે વાડી બેલાલે રમે માં, એ ખેલા સિકોતર માડી રાહડે રમે. માતાજી મિત્રો એકના એક છે, પણ એના નામ અલગ અલગ પીડ્યા બાપ. સિંધમાંથી માતાજી આવ્યા એટલે એનું નામ સિંધુડી પીડ્યું, અને કોઈલા ડુંગરની માથે બેઠા એટલે માતાજીનું નામ હરસિદ્ધિ પીડ્યું, અને ઝઘડું સા વાણિયાના વાણ તાર્યા એટલે માતાજીનું નામ વાણવટી પીડ્યું. બાકી એકની એક સિકોતેર છે બાપ. અને ત્યારે એ મધદરી એ તારા નામડાઓ વાણવટી તારા નાવડા ઓ વાણવટી માં. એ માને માને છે તારવાની નાચ રે એ વાણવટી રે માં. બોલો ઝઘડું સોલાવે માની દૂધડી રે વાણવટી રે માં. ઝઘડું સોલાવે માની